નેક્સ્ટ ચેપ્ટર છે એ લર્ન કરવાનું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કે જેની અંદર કન્સેપ્ટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ને એ તમે ભણી લીધું છે. ધેન આફ્ટર નેક્સ્ટ ટોપિક છે સિગ્નિફિકન્સ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ધી HRM. તો HRM નું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે લર્ન કરવાનું છે. It helps in effective utilization of human resources by motivating them towards the work and organization in retaining them in organization. તો એ આપણે જે મટીરિયલ આપણી પાસે છે અથવા તો આપણી પાસે જે હ્યુમન રિસોર્સિસ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન થાય, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય એના માટે છે આપણને HRM છે હેલ્પ કરશે. બરાબર છે, એને રિટેન કરવા માટે હેલ્પ કરશે કે એને લાંબા સમય સુધી આપણી કંપનીની અંદર સર્વાઈવ કરી રહે એના માટે હેલ્પ કરશે. નેક્સ્ટ છે HRM helps in developing the employees towards the changing needs of the organization. Thus, it ensures a continuous flow of competent people for the accomplishing the organizational goal. બરાબર, તો HRM છે એ હેલ્પ શેમાં કરે તો કે એમ્પ્લોયને ડેવલપ કરવા માટે, એનો ગ્રોથ કરવા માટે, એની જે નીડ્સ છે એ ચેન્જ થયો અથવા તો ઓર્ગેનાઇઝેશનની જે નીડ છે એ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ ટેકનોલોજીની અંદર ચેન્જ આવશે તો આપણે જે મશીન્સ યુઝ કરીએ છીએ એ મશીન્સ છે હવે ફર્ધર પ્રોડક્શન માટે યુઝ નથી કરવાના. બરાબર છે, એના માટે આપણે નવા મશીન્સ છે એ પરચેસ કરેલા છે. તો નવા મશીન્સ છે તો એ નવા મશીન્સ એને યુઝ કઈ રીતે કરવાના છે, એની અંદર કઈ પ્રકારની મેથડ યુઝ થાય છે, તો એ બધી ચેન્જિંગ ટેકનોલોજી. તો એ ચેન્જિંગ ટેકનોલોજીની સાથે સાથે આપણે કઈ રીતે HRM છે એ HRM મેનેજમેન્ટ છે એ એના એમ્પ્લોયને ટ્રેનિંગ આપશે અને એ લોકોને શીખવાડશે કે આ કઈ રીતે કરવાનું છે. બરાબર છે, તો એના માટે યુઝ થશે. Thus, it ensures the continuous flow of competent people for accomplishing the organizational goals. બરાબર, તો એના માટે ઓર્ગેનાઇઝેશનને હેલ્પ કરશે કે કન્ટિન્યુઅસ ફ્લો આપે. કયો તો કે કોમ્પિટન્ટ લોકો છે એ આપણને મળી રહે અને આપણું જે ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ અચીવ થઈ શકે. HRM helps in changing attitude of employees towards the organization and builds employee loyalty. HRM છે એને હેલ્પ કરે, એને ડાયરેક્શન આપે અને એના જે પ્રોબ્લેમ્સ છે એ બધા સોલ્વ કરે. બરાબર છે, તો એની સાથે સાથે એમ્પ્લોય છે એની લોયલ્ટી છે ઇન્ક્રીઝ થશે. એનો જે બિહેવિયર છે ટોપ મેનેજમેન્ટ સાથેનો, ટોપ મેનેજમેન્ટનું એમ્પ્લોય સાથેનો બિહેવિયર છે એની અંદર ચેન્જ આવશે. HRM ensures that the dignity of employee at the workplace is maintained. તો એની જે ડિગ્નિટી છે બરાબર એમ્પ્લોયની કે એને ટોપ મેનેજમેન્ટ કરતાં થોડા નીચા ગણવામાં આવે એવું બધું છે એ નહીં થાય. ઇક્વાલિટી મેન્ટેન થશે તો એની ડિગ્નિટી છે એ પણ મેન્ટેન રહેશે એટ અ વર્કપ્લેસ. It provides an environmental for developing the creativity or new ideas at the workplace. Workplace જે ન્યૂ આઈડિયાઝ છે અથવા તો ક્રિએટિવિટી ડેવલપ કરવાની છે એ આપણને એન્વાયરમેન્ટ પ્લસ એ પ્રોવાઈડ થશે. એનું જે એન્વાયરમેન્ટ છે એ પ્રમાણે કોઈ નવા ક્રિએટિવ આઈડિયાથી આપણે કોઈ વર્ક છે ઓછા ટાઈમની અંદર કરી શકીએ છીએ, વધારે ક્રિએટિવિટીથી યુઝફુલનેસથી કરી શકીએ છીએ, તો એ પણ પ્રોવાઈડ થશે. બરાબર છે, થ્રુ HRM. It provides the proper work environment so that the capabilities of the people are effectively utilized. જો આપણે કોઈ પણ જગ્યાએ વર્ક કરીએ છીએ, જો જગ્યા આપણને ગમતી હોય અથવા તો એની આજુબાજુના લોકો આપણને ગમતા હોય તો આપણે શું કરીએ તો આપણી જે એનર્જી છે એ ઇન્ક્રીઝ થશે, આપણે ઇફેક્ટિવલી વર્ક કરી શકશું. બરાબર છે, તો એવું વર્ક એન્વાયરમેન્ટ છે એ એમ્પ્લોયને પ્રોવાઈડ કરવામાં આવશે. It is a link between a job seekers and job providers and generate the employment opportunity. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ કોની સાથે જોડાયેલું છે તો કે જોબ સિકર્સ એન્ડ જોબ પ્રોવાઈડર્સ, કે જોબ એને મળે. બરાબર છે, કે જે લોકોને જોબની જરૂર છે એ લોકોને છે એના સુધી પહોંચે અને એને જોબ આપશે. અને આપણે જોબ સિકર્સ મીન્સ કે કોઈ વ્યક્તિ છે એની આપણે જરૂર છે તો એ વ્યક્તિને આપણે એ લાવશું. તો એ બે વચ્ચેની લિંક છે એ HRM થ્રુ કરવામાં આવશે. બરાબર છે, એ જનરેટ કરવામાં આવશે. તો આ એના ઇમ્પોર્ટન્સ અને સિગ્નિફિકન્સ છે. એડવાન્ટેજીસ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે, હવે સિગ્નિફિકન્સ જોઈએ તો આપણે એડવાન્ટેજ શું થાય. બરાબર છે, ઓર્ગેનાઇઝેશનને કયો એડવાન્ટેજ થશે આપણે ઓવરઓલ સિગ્નિફિકન્સ જોયું. હવે સિગ્નિફિકન્સ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન માટે શું છે. By effective utilization of the human resources through the motivating them and changing their attitude towards the work and the organization. તો જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે કે જે વ્યક્તિને આપણે જો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરાવવું છે તો એને વર્ક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું પડશે. એનો એટીટ્યુડ છે, એનો બિહેવિયર છે ટોપ મેનેજમેન્ટ સાથેનો, ટોપ મેનેજમેન્ટનો વર્કર સાથેનો, તો બે છે એ ચેન્જ થશે. બે વચ્ચેની છે ડિગ્નિટી મેન્ટેન થશે તો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થઈ શકશે. By developing the personnel to meet the demand of the work effectively. બરાબર છે, તો જે
આપણે જે લોકો હ્યુમન રિસોર્સની આપણે રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટને આપણે ઇફેક્ટિવલી પહોંચી શકશું. જેમ કે આપણે અત્યારે 20%ની રિક્વાયરમેન્ટ છે તો આપણે 40%ની એપ્લિકેશન્સ આવે તો આપણે આપણી જેટલી નીડ છે એ આપણે મેન્ટેન કરી, આપણે જે નીડ છે એ પ્રમાણે આપણને લોકો ક્યારે મળી રહે કે જ્યારે આપણું વર્ક એન્વાયરમેન્ટ સારું છે, અથવા તો બીજી જે વસ્તુ છે કે અધર પર્સન્સ છે એના કંપનીમાં નથી બટ આપણી કંપનીમાં છે, આપણા ઓર્ગેનાઇઝેશનમાં છે, તો લોકો આપણા ઓર્ગેનાઇઝેશનમાં જોબ લેવા માટે અટ્રેક્ટ થશે. By ensuring to recruit and retain the personnel in the organization so that the right people are available at the right time and right place. તો જ્યારે આપણે જે લોકોની જરૂર હોય એ ટાઈમે, એ રાઈટ ટાઈમે આપણને એ લોકો મળી રહે એના માટે આપણે HRM છે એના માટે જે એફર્ટ્સ કરે છે, બરાબર છે. તો HRM લોકોને મેન્ટેન કરવામાં એના માટે એફર્ટ્સ કરે છે, બરાબર છે. તો જ્યારે આપણને જે લોકો રાઈટ પર્સન્સની રિક્વાયરમેન્ટ હોય એટ રાઈટ પ્લેસ તો એ રાઈટ ટાઈમે મળી જશે, બરાબર છે. તો આ બધા એડવાન્ટેજીસ છે એ ઓર્ગેનાઇઝેશન માટે છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ટુ ધ સોસાયટી. તો ઓર્ગેનાઇઝેશનને જેમ બેનિફિટ થાય છે એમ સોસાયટીને પણ બેનિફિટ થાય. જેમ કે એને એમ્પ્લોયમેન્ટની રિક્વાયરમેન્ટ છે તો એમ્પ્લોયમેન્ટ ઓછું થઈ ગયું છે તો આ જે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે તો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે. પછી લોકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે અને બીજા ઘણા બધા બેનિફિટ કે જે આપણે લર્ન કરવાના છે. Maintaining the balance between the jobs and the job seekers in terms of job requirement and the job seekers ability and aptitude. બરાબર છે. તો લોકોને જોબની જરૂર છે અને આપણે જોબ કરે એવા લોકોની જરૂર છે તો એ બે વચ્ચેની લિંક છે એ બનાવશે. Providing the most productive employment from which the society physiological સેટિસ્ફેક્શન કેન બી રિટાઈવ. કે લોકોને જોબની જરૂર છે અને આપણે એને જોબ આપશું, બરાબર છે. તો જે એ સેટિસ્ફેક્શન સોસાયટીને મળશે, બરાબર છે. તો એ સેટિસ્ફેક્શન પણ સોસાયટી માટે બેનિફિટ છે ડ્યુ ટુ ધ HRM. એલિમિનેટિંગ ધ વેસ્ટફુલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસીસ, બરાબર છે. તો જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હશે તો આપણે આપણા હ્યુમન રિસોર્સનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી શકશું. તો જો HRM ન હોય તો જે વેસ્ટ થતો તો એ વેસ્ટને આપણે અટકાવશું, બરાબર છે. વેસ્ટ જે ડેમેજ છે એને આપણે પ્રોટેક્ટ કરશું, એને એલિમિનેટ કરશું. Utilizing the human capabilities effectively and matching the rewards for the contributions made by the people. તો આપણે જે લોકો છે એ આપણા ગોલ્સ અચીવ કરવા માટે આપણને હેલ્પ કરે, એમાં કન્ટ્રીબ્યુટ કરે તો આપણે એ લોકોને રિવોર્ડ્સ આપીએ, બરાબર છે. અને એની કેપેબિલિટી જે છે એ આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરીએ, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ટુ ધ પ્રોફેશનલ ફિલ્ડ. પ્રોફેશનલ ફિલ્ડની અંદર જે ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે, એ શું છે કે અથવા તો પ્રોફેશનલ ફિલ્ડ માટે HRM કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ડેવલપિંગ ધ પીપલ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ ટુ મીટ ધ ચેલેન્જીસ ઓફ ધ જોબ. તો એ જે જોબ કરે છે તો આપણે જે જોબ વર્ષથી કરતા આવીએ છીએ તો બની શકે કે એની અંદર ગવર્મેન્ટના કારણે અથવા તો ટેકનોલોજીના કારણે, ફેશનના કારણે કંઈ ચેન્જ આવે, બરાબર છે. તો એ જે ચેલેન્જ છે એ લેવા માટે એ વ્યક્તિ છે એ તૈયાર રહેશે, કારણ કે એને HRM થ્રુ ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ લોકોને ડેવલપ કરવા, મેન્ટેન કરવા માટે HRM છે એ જરૂરી છે. અને પ્રોફેશનલ ફિલ્ડની અંદર ઘણી બધી વસ્તુને કારણે, ફોર એક્ઝામ્પલ કે કોઈ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટનો અથવા તો ટેક્સ ડિપાર્ટમેન્ટનો કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિ છે એને ઘણા બધા ચેન્જીસ જોવા પડે, કારણ કે ટેક્સની અંદર ઘણા બધા ચેન્જીસ છે આવતા હોય છે, અકાઉન્ટિંગની અંદર આ બધી વસ્તુ છે. તો એ બધું છે એને HRM થ્રુ ટ્રેનિંગ આપી અને એને ડેવલપ કરવામાં આવશે. મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ પીપલ એટ ધ વર્ક પ્લેસ, બરાબર છે. તો એને ડિગ્નિટી મળશે, બરાબર છે. મેન્ટેન એને જે લોકો છે એને વર્ક પ્લેસે મેન્ટેન કરવા માટે એની ડિગ્નિટી મળશે. પ્રોવાઇડિંગ ધ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્સેન્ટિવ્સ ફોર ધ ડેવલપિંગ એન્ડ યુટિલાઇઝિંગ ધ ક્રિએટિવિટી. એન્વાયરમેન્ટ અને ઇન્સેન્ટિવ્સ, બરાબર છે. અને એન્વાયરમેન્ટ મળશે, ઇન્સેન્ટિવ્સ મળશે કે યુટિલાઇઝ કે ડેવલપ થઈ શકશે, બરાબર છે, ક્રિએટિવલી. પ્રોવાઇડિંગ ધ પ્રોપર ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ, બરાબર છે. તો ફિઝિકલ અને એને સોશિયલ એન્વાયરમેન્ટ મળશે, જેમ કે એની સાથે તમે ફ્રેન્ડલી નેચરથી તમે બિહેવ કરશો. ફિઝિકલ એની સાથે જે રિલેશન્સ છે એ પ્રોપર મેન્ટેન થશે, બરાબર છે. તો આ બધા જ જે બેનિફિટ્સ છે કે જે પ્રોફેશનલ ફિલ્ડવાળા લોકોને મળશે ડ્યુ ટુ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. નેક્સ્ટ છે HRM ફંક્શન્સ ઓર સ્કોપ ઓફ ધી ફંક્શન્સ, બરાબર. સ્કોપ ઓફ HRM, તો HRM ના કયા કયા સ્કોપ્સ છે અને કયા કયા ફંક્શન્સ છે. તો HRM ની અંદર મેઇન એના બે ફંક્શન્સ છે, એક તો મેનેજરિયલ ફંક્શન્સ છે અને એક ઓપરેટિવ ફંક્શન્સ છે. તો મેનેજરિયલ ફંક્શન્સ છે, બરાબર છે, કે જે મેનેજમેન્ટ રિલેટેડ હોય, કે જેની અંદર આપણે કઈ કઈ એક્ટિવિટી ઇન્ક્લુડ થાય તો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ.
તો પ્લાનિંગની અંદર શું આવે કે ફ્યુચરની અંદર આપણે જે પણ એક્ટિવિટી કરવાની છે એ એક્ટિવિટીનું આખું પ્લાનિંગ છે રેડી કરવામાં આવશે કે એની અંદર કેટલા એક્સપેન્સ થશે, એની અંદર કેટલી ઇન્કમ થશે, આપણે આ સ્ટેપ પછી કયો સ્ટેપ કરવાનો છે, એ બધું જ પ્લાનિંગની અંદર ડિસાઇડ કરવામાં આવશે. બરાબર છે. પ્લાનિંગ છે મેઇન બેઝ છે કે આપણે આગળ શું કરવું એનું ડાયરેક્શન પ્રોવાઈડ કરશે. તેના આફ્ટર આવે ઓર્ગેનાઇઝિંગ. બરાબર છે. તો ઓર્ગેનાઇઝિંગની અંદર શું આવે તો કે આપણે એન્યુઅલ મેનેજમેન્ટ કરવાનું છે. હવે એ એન્યુઅલ મેનેજમેન્ટ માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એનું આપણે ઓર્ગેનાઇઝેશન કરવું પડશે. જેમ કે મેન, મટીરિયલ, રિસોર્સિસ અથવા તો બીજી કોઈ પણ વસ્તુ જેમ કે મેઇન જે છે એ આપણને ફંડની જરૂર પડે તો આપણે કયા રિસોર્સિસમાંથી ફંડ કલેક્ટ કરશું. હ્યુમન રિસોર્સની આટલી જરૂર પડે તો હ્યુમન રિસોર્સ આપણને કઈ રીતે મળશે, એની શું પ્રોસેસ કરવી પડશે, એ બધું જ છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર કરવામાં આવશે. તેના આફ્ટર આ બે સ્ટેપ થઈ જાય એના પછી આવશે ડાયરેક્ટિવ. તો ડાયરેક્ટિવ પણ એની અંદર ઇન્ક્લુડ થશે. જેમ કે આપણે હ્યુમન રિસોર્સને અપોઇન્ટ કરેલું છે, મટીરિયલ આપણે એનો સ્ટોક કરેલો છે, તો આ બધાને કઈ રીતે યુઝ કરવું એનું ડાયરેક્શન છે એ આપણને હ્યુમન રિસોર્સ થ્રુ મળશે. બરાબર છે. કે જે મેનેજરિયલ ફંક્શન અંડર કવર થશે કે ડાયરેક્ટ કરવાનું છે. તો આપણા જે લોકો છે, હ્યુમન રિસોર્સ છે, એને હવે કોઈ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ થાય છે અથવા તો એ વ્યક્તિ છે એને કામ સમજાતું નથી અથવા તો એ વ્યક્તિ છે એને કામ અત્યારે સમજાઈ ગયું છે, હવે અંદર ફર્ધર કોઈ ચેન્જીસ આવે છે તો એને સમજાતા નથી. તો આ બધી વસ્તુમાં હેલ્પ છે ને HRM કરશે. મટીરિયલ છે એ ક્યારે કેટલું યુઝ કરવાનું છે, કેટલી ક્વોન્ટિટીમાં યુઝ કરવાનું છે, કેટલું એન્યુઅલ પ્રોડક્શન કરવાનું છે, મંથલી, વીકલી, તો આ બધું જ છે એ ડિસાઇડ થાય અને ડાયરેક્ટ કરવામાં આવે, ગાઈડન્સ આપવામાં આવે થ્રુ HRM. કંટ્રોલિંગ. બધા જ જે સ્ટેપ છે એની અંદર કંટ્રોલિંગ જરૂરી છે. હવે આપણી પાસે મટીરિયલ છે, હ્યુમન રિસોર્સિસ છે, હવે જો એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નહીં થાય તો વેસ્ટેજ થશે અને વેસ્ટેજ થશે તો આપણે જે રિસોર્સિસ ઇન્વેસ્ટ કરેલા છે, બરાબર છે, જેમ કે કેપિટલ છે તો કેપિટલ ઉપર આપણને જેટલું રિટર્ન મળવું જોઈએ એટલું રિટર્ન નહીં મળે, પ્રોફિટ વધારે જનરેટ નહીં થાય અને જો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નહીં થાય હ્યુમન રિસોર્સ, કેપિટલ મીન્સ કે ફંડ્સ, અને તો એ વસ્તુ છે એના કારણે શું થશે તો કે કંટ્રોલિંગ છે એ નહીં હોય તો આ બધું વેસ્ટેજ થશે અને વેસ્ટેજ થશે તો આપણને લોસ થશે. બરાબર છે. તો એના માટે કંટ્રોલિંગ રાખવું જરૂરી છે જેનાથી આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી શકીએ. તો આ બધા મેનેજરિયલ ફંક્શન્સ છે. હવે નેક્સ્ટ છે ઓપરેટિવ ફંક્શન્સ. બરાબર છે, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.